લામડાપુરા ગામમાં આવેલી પ્રાથમિક શાળાને લઈને આજે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો હતો। આચાર્યની બદલી કરવાની માંગ સાથે ગ્રામજનોએ શાળાના મુખ્ય દ્વાર પર તાળાબંધી કરી હોબાળો મચાવ્યો। વિદ્યાર્થીઓને શિક્ષણ માટે ગ્રામ પંચાયતના પરિસરમાં બેસાડવામાં આવ્યા હતા। ગ્રામજનોનો આક્ષેપ છે કે આચાર્ય નશાની હાલતમાં શાળાએ આવતા હતા અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરતા હતા। વારંવાર શિક્ષણ વિભાગની રજૂઆત છતાં કોઈ પગલાં ન લેવાતા અંતે તાળાબંધીનો માર્ગ અપનાવવામાં આવ્યો હતો। બનાવ અંગે મંજુસર પોલીસ મથકને જાણ કરવામાં આવી છે અને શિક્ષણ વિભાગ તરફથી કાર્યવાહી થાય તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે। બદલી કરવા માટે ગ્રામજનો બધા સમસ્ત એવું કહે છે કે થોડુંક શિક્ષણમાં પ્રોબ્લેમ આવે છે બધું, એટલે એમની બદલી કરવા માટે ગ્રામજનો અને શિક્ષકો પણ બધાય સહમત છે। તો હવે એમની બદલી થાય એના માટે અમે આજે લામડાપુરા ગામ ખાતે પ્રાથમિક શાળામાં લોક મારવામાં આવ્યું છે। તે અત્યારે છોકરા બધા પંચાયતમાં અમે બેસાડેલા છે। જ્યાં સુધી નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે સ્કૂલ નો ગેટ અને ખોલવા દેવામાં નહીં આવે। હાજર કરવાના નથી અને ગામવાળાને રિક્વેસ્ટ કરો પ્રિન્સિપલને હાજર નહીં કરીએ અત્યારે અને સ્કૂલ ખોલવા દે, છોકરાઓને બેસવા દે। પ્રિન્સિપલ નહીં બે અને એને હાજર નહીં કરીએ પણ પ્રિન્સિપાલની બદલી કાર કરશે? પણ હા, એ પછી કરીએ। પહેલા પ્રશ્ન એ કરો સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।